હે દેવરાજ ઇન્દ્ર, તમે સ્વર્ગ છોડી ગમે ત્યાં ચાલ્યા જાઓ અને જો રહેવું હોય તો મહાનુભાવ મહિષાસુરના સેવક બનીને રહો. જો આ વાત સ્વીકાર્ય ન હોય તો તરત જ યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો 11મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 12મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ દેવી ભાગવત સાંભળવું